શાંતિથી વિચાર કરજો સાહેબ, આપણે કેટલા બધાના ઋણી છીએ. જન્મથી માંડીને મરણ સુધી આપણે આટલું જીવ્યા, આટલું જોયું, આટલું માણ્યું, આટલું અનુભવ્યું, આટલું લડ્યા, આટલું ઝઘડ્યા, એ માટે કોના ઋણી છીએ? પણ મરણ વખતે સૌથી પહેલું ઋણ જેણે જન્મ આપ્યો એ જનેતાનું. પ્રસૂતિની વેદનાને એક બાજુ હડસેલીને જ્યારે માતા હસી પડે છે ત્યારે ઈશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે. આ દેહમાંથી જે દેહ આપે, જીવમાંથી જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે, અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે, જેના પ્રેમના લેખાજોખા થઈ ન શકે તે માં. માની આંખમાં આંસુનું તળાવ, હોઠ સ્મિતના કમળ અને આસપાસ સુવાસ અને સંગીત હોય છે. માં એટલે સલામતી. ગર્ભમાંથી બાળક પ્રગટે છે એટલે તરત એને વીંટાળીને લઈએ છીએ, કારણ કે જાણે એમાં એને ગર્ભાશયની હૂંફ મળે છે. રડવું હોય તો પિતાનો ખભો મળે, પણ હૂંફ તો માતાના ખોળામાં જ મળે હો. બાળક જેટલો ભરોસો માતામાં મૂકે છે એટલો પિતામાં નથી મૂકતો. પિતાને કોઈ વાત પહોંચાડવાની હોય તો એ મોટા ભાગે મા દ્વારા જ પહોંચાડે છે. પિતાની હાક અને ધાક હોય છે, માતાનો ભય નથી હોતો. ભય વિનાનો સંબંધ એ જ સાચો સંબંધ છે. સૌથી પહેલું શબ્દો વિનાનું અપાયેલું અભય વચન એ માતાનું હોય છે. અને એટલે જ આપણા કવિ લખે છે કે પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો, માન્યું જેણે માટીને રતનજી. ભૂખ્યા રહી જમાડ્યા, અમને જાગી ઊંઘાડ્યા, અને કીધા રે કાયાના જતનજી.